નમસ્તે મિત્રો, જો તમારી ઉંમર 30 વર્ષની ઉપર છે અને તમે ડેઈલી વોકિંગ કે કાર્ડિયો કરો છો તો એની સાથે સાથે એટલીસ્ટ અઠવાડિયામાં 2 દિવસ સુધી તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે કોઈ પણ વજન ઉપાડવાની કસરત કરવી જોઈએ. શું કામ? કારણ કે 30 વર્ષની ઉંમર પછી તમારું બોડી નેચરલી તમારું મસલ લોસ કરે છે અને 50 વર્ષ પછી એ મસલ લોસની પ્રક્રિયા વધી જાય છે. મે બી આપણે શરીરમાં બહારથી દેખાતું નથી પણ અંદર આપણું મસલ લોસ થતું જ હોય છે, જેને અમારી મેડિકલ લેંગ્વેજમાં કહેવાય સાર્કોપિનિયા. હવે મસલ લોસ થવાના કારણે તમારું ઓલ ઓવર મેટાબોલિઝમ ઓછું થાય છે. એટલે જે તમે પહેલાં ખાતા હતા એ જ તમે અત્યારે ખાવા છતાં પણ તમારી ફેટનું ડિપોઝિશન વધી જાય છે, ચરબીનું ડિપોઝિશન વધી જાય છે. તો એટલા માટે એટલીસ્ટ અઠવાડિયામાં 2 થી 3 દિવસ સુધી તમારે વજન ઉપાડવાની કસરત કરવી જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે તમે જીમ જાઓ અને જીમમાં ડમ્બલ્સ ઉપાડો. એ વસ્તુ સારી જ છે, પણ સપોઝ તમે ડેઈલી કાર્ડિયો કરતા હોય કે તમે ડેઈલી વોકિંગ કરતા હોય તો 5-10 મિનિટ એવી આપો જેમાં તમે થોડા પુશઅપ્સ કરો, થોડા પુલઅપ્સ કરો, થોડું ઉઠક બેઠક કરો, અથવા તમે સાથે યોગા કરો, અથવા સ્વિમિંગ કરો, અથવા તમે કોઈ પણ જાતનું સ્પોર્ટ્સ કરો. સ્પોર્ટ્સની અંદર જ્યાં ફૂલ બોડીની એક્સરસાઇઝ થતી હોય, જેમ કે ક્રિકેટ છે, ફૂટબોલ છે, બેડમિન્ટન છે, આ બધી વસ્તુ. આભાર.